મોટો થયો છું આ ધરતીનું મેં ધાન ગાધું છે એ ધરતી માતાની સોગંદ ખાઈને કહું છું કે ધરતીના ધાવણને હું યાળે નહીં જવા દઉં અને મોદી સાહેબના શબ્દોમાં કહું तो सौगंध मुझे इस मिट्टी की सौगंध मुझे इस मिट्टी की मैं इस मिट्टी को नहीं रुकने दूंगा मैं इस मिट्टी को नहीं झुकने दूंगा मित्रों नवा वर्षની અંદર આગામી સમયની અંદર આ 125 ગામ 54 સમાજ એ સરખી રીતે સમાન રીતે વિકાસ સાધે 125 ગામોમાં પાણી પહોંચાડવા માટેનો આપણો સંકલ્પ પૂર્ણ થાય અને આજે આ વિસ્તારની જનતા આપણી પાસે જે અપેક્ષા એ ભાજપને વોટ આપ્યા તે અપેક્ષા આપણે પૂરી કરી શકીએ એના માટે થઈ અને આપણે પૂરી શક્તિ પૂરી ભક્તિ અને પૂરા સમર્પણની ભાવનાથી આગામી સમયમાં કામ કરવાની હું આપની પાસે બે હાથ જોડીને માથું નમાઈને તમારા આશીર્વાદ માંગુ છું અને તમે સૌ આશીર્વાદ આપો તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાનો વિસ્તાર બનાવો એ આપણો સૌનો સંકલ્પ રહેશે અને એ આપણા સૌનો સંકલ્પ બનવો આજે તો તમે આ મોજરૂ જેવા નાનકડા ગામની અંદર તમે સૌ વધારી અને આ અમારી ધરતીને પાવન કરી એ બદલ આભાર માનવા તમારા માટે મારી પાસે પૂરા શબ્દો નથી ભાષા શૈલીમાં કોઈ એવા શબ્દો નથી કે જેના વડે હું તમારો સ્વાગત કરી શકું કે આભાર માની શકું અને હું ખાતરી આપું છું કે મારું કાર્ય મારું કર્તવ્ય તમારો આભાર હશે એની ખાતરી પણ આપું છું મારે આ ગામને મોજરૂ ગામને સલામ કરવી છે વંદન કરવા છે બે હાથ જોડીને એમને મારે નમન કરવા છે કે સાહેબ રજનીભાઈ સાહેબ અઠવાડિયાથી આખો ગામ લાગ્યો છે સફાઈ કરવા માટે ને તૈયારી કરવા માટે અને એના માટે આ ગામને વંદન કરું છું આ ધરતીને તમે અમર કરી નાખી એનું નામ ભારતભરની અંદર રોશન કરી નાખ્યું અને અહીં આ વિસ્તારના કાર્યકર્તાઓ જ્યારે તમે હાકલ પડી છે નરેન્દ્રભાઈ ને ભાજપની ત્યારે તમે કોઈ પણ જાતનું કામ ધંધો છોડીને પણ તમે જે ભાજપ માટે ઉમળકો બતાવ્યો છે એ બદલ તમને વંદન કરું છું નમન કરું છું અને સૌનો દિલથી આવકારું છું અને પાટીલ સાહેબ મોદી સાહેબ ના કાર્યક્રમના કારણે અમને વચ્ચેથી રિટર્ન થવું પડ્યું છે એટલે આવી શક્યા નથી પણ આપણે વિડીયોથી તો પેલા કરવાના એ વિડીયોથી આપણને સંબોધવાના છે એટલે આપણે જ્યાં સુધી પાટીલ સાહેબનું ભાષણ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે બધા રોકાઈશું અને અંતમાં પાટીલ સાહેબને એમના પ્રતિનિધિ આપણા પ્રભારી અને રજનીભાઈ પટેલ સાહેબને 2024 માટેનું આ સંમેલન છે એ તો ખબર છે ને 4 મહિના પછી લોકસભાની ચૂંટણીઓ આપણી વચ્ચે આવી રહી છે અને લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે તો મારી સાથે બોલજો फिर एक बार मोदी सरकार फरी एक बार भैया मीडिया वाला ले जो फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार कहो दिल से कहो दिल से मोदी દિલથી તમને આવકારું છું અને દિયોદર વિસ્તારના કાર્યકર્તાઓને અને આ વિસ્તારની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક શબ્દથી આ વિસ્તારને 1200 કરોડ રૂપિયા પાણી માટે મળ્યા છે આવા તો હજી ઘણા કામ મોદી સાહેબ પાસેથી આપણે લાવવાના છે અને 2000 ની ચૂંટણીએ મોદી સાહેબ
નો પોતાનો પ્રસંગ છે, વડાપ્રધાન તરીકે એમને રિપીટ કરવા માટેનો પ્રસંગ છે. તો એમાં આ વિસ્તારની 54 ને 54 સમાજ 125 ગામોને હું આ સમારોહના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીમાં દિયોદર વિધાનસભા મત વિસ્તાર પાસે એવી તાકાત અત્યારે છે કે જો આપણે તન મન અને ધનથી મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ખભે ખભા મિલાઈને અત્યારથી કામ કરીએ તો દિયોદર વિધાનસભાના નામે અનેક રેકોર્ડ સ્થાપના છે. 2024 માં 7 વિધાનસભાઓમાં દિયોદર હાઈએસ્ટ લીડ આવી શકે એમ છે. આ કરવું છે ને, કરવું છે પાકે પાયે. તો 7 વિધાનસભાની અંદર આજે એમાં સંકલ્પ કરવો પડે નવા વર્ષના સ્નેહ મિલનમાં કે નરેન્દ્રભાઈ મોદી જે ઉત્તર ગુજરાતની ધરતીનું છોરું છે અને જે હું તો નિમિત્ત છું, પણ જે જ્યારે મને મળે ત્યારે કેમ છો કેસાજી દેશનો વડાપ્રધાન તમને કહે છે કે કેમ છો તમે, અને એના પ્રસંગ માટે જો આપણે પાછા રહીએ તો પછી જણનારીનું